ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે પ્રકરણ સ્વાધ્યાયનો 7મો દાખલો આગળ વધારીએ. શું કહે છે 7મો દાખલો વિદ્યાર્થી મિત્રો? વિકલ્પ સમીકરણ આપણને આપ્યું એ dy/dx પ્લસ y વર્ગ વત્તા y પ્લસ 1 છેદમાં xy વત્તા x વત્તા 1 નો વ્યાપક ઉકેલ x પ્લસ y પ્લસ 1 બરાબર a કૌંસમાં a માઇનસ x માઇનસ y માઇનસ 2y છે દર્શાવો, જ્યાં s સ્ક્વેર અચળ. વિદ્યાર્થી મિત્રો આપણી x વાળા પદમાં ભેગા થઈ જશે. તો પહેલાં અહીંયા ટ્રાય કરી. તો પહેલાં આ પદને વિદ્યાર્થી મિત્રો આપણે આ સાઈડ લઈ લઈએ તો શું થાય? dy/dx બરાબર માઇનસ y વર્ગ વત્તા y વત્તા 1 છેદમાં x વર્ગ વત્તા x વત્તા 1. હવે y આ બાજુ આવવા દઈએ, x આ બાજુ આવવા દઈએ, એટલે dy ના છેદમાં y વર્ગ વત્તા y વત્તા 1 બરાબર માઇનસ dx ના છેદમાં x વર્ગ વત્તા x વત્તા 1. આ માઇનસ આખું આ પદ આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો આ છે બરાબર 0 અહીંયા આવશે, મિસ્ટેક છે એમાં. હાલો બંને બાજુ આપણે સંકલન લઈ લઈએ એટલે સંકલન અહીં કોમન આપી દઈએ બરાબર. અહીં 0નું સંકલન 0 જ થાય વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે યાદ છે વિદ્યાર્થી મિત્રો કઈ રીત આવે? તો કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે હોય ત્યારે આપણે અંતિમ પદ શોધવું પડે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ એટલે y, મધ્યમ પદનો વર્ગ 1 વર્ગ 1 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદનો સહગુણક 1/4 એડ, પછી 1/4 એડ થાય, 1/4 બાદ થાય અને પ્લસ 1 વધે, કારણ કે ઓલરેડી એ તો હતું જ. y વર્ગ વત્તા y તો એમના મજરી. પહેલા પદનું છેલ્લા પદનું વર્ગમૂળ બદલાની નિશાની. અને 4 × 4 4માંથી -1 બાદ એટલે +3 વધે, 3/4 આવે એટલે એને √3/2 લખી શકું. √3/2 નો વર્ગ. બંનેમાં એ જ સૂત્ર સેમ એઝ ઇટ ઇઝ. હવે વિદ્યાર્થી મિત્રો બંનેમાં tan ઇન્વર્સનું સૂત્ર બને બરાબર c. બરાબર cની જગ્યાએ તમે વિદ્યાર્થી મિત્રો આમાં લખવું તો લખી શકો +c બરાબર 0. પછી બરાબર +c સામેની સાઈડ આવે એટલે -c, આપણે -c બરાબર +c. અચળ પદ ગમે તેમ દર્શાવી શકો, એ આપણો નિયમ જ છે બરાબર. એટલે પ્લસ છે લખ્યા છે, એવું ન સમજતા કે ભાઈ 0નું સંકલન c કેમ થયું. એ આ સંકલન પૂરું થયું આપણે લેફ્ટ હેન્ડ સાઈડનું ત્યારે c બરાબર 0 એમ થાય. c આ બાજુ હોય -c તો -cની જગ્યાએ મેં પ્લસ c લખ્યા છે. હાલો રેડી. હવે વિદ્યાર્થી મિત્રો કેનું સૂત્ર બને? 1/x વર્ગ વત્તા a વર્ગનું સૂત્ર બને બેયમાં. તો 1/a tan ઇન્વર્સ x ના છેદમાં 1/a એટલે આ 1/a એટલે √3/2 છેદનો છેદ અંશમાં એટલે 2/3 tan ઇન્વર્સ x એટલે y પ્લસ 1/2 છેદમાં a એટલે √3/2. એવી જ રીતના અહીંયા 1/a એટલે 2/√3 tan ઇન્વર્સ x એટલે આખું પદ, a એટલે આ પદ. ચાલો કમ્પ્લીટ આટલું. હવે આનો લસા લો એટલે 2y પ્લસ 1 છેદમાં 2 અને √3/2 અને 2 2 કેન્સલ એટલે આ પદ આવે 2 2 કેન્સલ. 2x પ્લસ 1 છેદમાં 2 અને √3/2 2 2 પાછા કેન્સલ. ઓકે વિદ્યાર્થી મિત્રો. આ બંને 2/3 કોમન નીકળી જાય વિદ્યાર્થી મિત્રો. એ સામેની સાઈડ આવે આ c ને હાર ગુણો પહેલાં √3નો ગુણાકાર થાય અને છેદમાં 2 એટલે √3/2 * c. આ શું કર્યું છે મેં વિદ્યાર્થી મિત્રો? કોમન લીધા જેમ સમજો. આ અહીંયાથી નીકળી ગયા કોમન લીધા એટલે બરાબર. હવે આ √3નો ગુણાકાર અહીંયા સામેની સાઈડ એટલે √3 * c અને 2 ક્યાં જાય તો કે છેદમાં એટલે √3c/2. હવે વિદ્યાર્થી મિત્રો આપણા સૂત્ર ભણ્યા છીએ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ yનું શું થાય તો કે tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 - xy. આ આપણે સૂત્ર ભણ્યા છીએ. તો એ tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ yનું સૂત્ર. તો tan x એટલે આ, y એટલે આ, તો 2y પ્લસ 1 છેદમાં √3, 2x પ્લસ 1 છેદમાં √3 છેદમાં 1 - 2નો ગુણાકાર. સાવ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આ tan ઇન્વર્સ આ બાજુ આવે એટલે tan થઈ જાય એટલે tan √3/2 * c ખૂણામાં આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ખાસ ધ્યાન રાખો, બેયનો છેદ હરખો અંશમાં સરવાળો એટલે શું થાય? 2y પ્લસ 1 પ્લસ 2x પ્લસ 1 છેદમાં √3. હવે ધ્યાન રેખા જેવું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ √3 અને √3 3 થઈ ગયા, 3નો ગુણાકાર કેની યારે તો કે 1 હારે એટલે અહીંયા 3 જ આવે. અને આ બેનો ગુણાકાર 2y નો 2x હારે ગુણાકાર -4xy, 2y નો ગુણાકાર 1 હારે એટલે -2y, આગળ માઇનસ છે એટલા માટે આવે છે. નિશાની બધા પદને લાગવાની.
1નો ગુણાકાર 2x માઇનસ 2x અને 1નો ગુણાકાર 1 એટલે -1 છેદમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો √3 × √3 તો છે જ બરાબર આ એક √3 અને આ √3 કેન્સલ આ √3 શું કહેવાય છેદના છેદમાં કહેવાય સીધા ક્યાં જાય અંશમાં જાય એટલે એ √3 અહીંયા આવી બસ હાલો રેડી વિદ્યાર્થી મિત્રો આટલું કમ્પ્લીટ 2y + 2x ને 1 ને 1 કેટલા થઈ ગયા 2 થઈ ગયા હાલો એથી આગળ હવે આપણે આ સાદુરૂપ તો દીધું જ હતું હવે 3માંથી એક બાદ થાય કેટલા વધે 2 વધે તો 2 - 4xy - 2x - 2y બધામાંથી 2 કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો તો બધામાંથી 2 કોમન નીકળે 2 કોમન અહીંયા 1 વધે અહીંયા -2xy વધે અહીંયા ખાલી -x વધે ને અહીંયા ખાલી -y વધે છે હાલો રેડી વિદ્યાર્થી મિત્રો આમાંથી 2 કોમન નીકળશે તો કૌંસમાં શું આવશે 2√3 થઈ જશે x + y + 1 થઈ જશે પાછા 2 અને 2 કેન્સલ વિદ્યાર્થી મિત્રો ચાલો એથી આગળ હવે એથી આગળ શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે આ પદમાં 2 2 કેન્સલ આ 2 ને 2 કેન્સલ હવે અત્યારે આપણે આ પદને આ સામેની સાઈડ જવા દઈએ છીએ એટલે શું થાય √3 કૌંસમાં x + y + 1 બરાબર 10 √3/2 × c કૌંસમાં 1 - x - y - 2xy હજી વિદ્યાર્થી મિત્રો આ જે √3 એરિયા સામેની સાઈડ આવે એટલે 1/√3 થઈ જાય અહીંથી નીકળી ગયા છેલ્લે આવું પદ આવ્યું વિદ્યાર્થી મિત્રો તો આ વિદ્યાર્થી મિત્રો આખું અચળ પદ છે જો તો આપણે અચળ પદની જગ્યાએ ગમે તે પદ લખીએ છીએ તો આપણે સાબિતીમાં જેવું જોતું હતું એ ટાઈપનું તો આવી ગયું x + y + 1 આવી ગયું બરાબર 1 - x - y - 2xy અચળ પદ એક નથી તો ઓલું જે 1/√3 10 √3/2 × c આ આખું અચળ પદ છે તેની જગ્યાએ હું એ લખી નાખું એટલે આપણી સાબિતી થઈ જાય તો જો x + y + 1 બરાબર a કૌંસમાં 1 - x - y - 2xy જ્યાં a બરાબર 1/√3 10 √3/2 જ્યાં જે સ્વેર અચળ છે જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અચળ પદ તમારી ઈચ્છા અનુસાર તમારી સરળતા ખાતર તમે ગમે તે મૂકી શકો ચાલો એથી આગળ 8મો દાખલો જેનું વિકલ સમીકરણ આ પદ હોય તેવા 0π/4 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો આ ટાઈપનો દાખલો આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે કંઈ નહીં કરાય આ પદને સામેની સાઈડ લઈ લેવા એટલે શું થાય તમને એ ગોઠવવા મીજી રહે sin x cos y dx બરાબર -cos x sin y dy તો તમારે શું કરવાનું થાય cos x ને આ બાજુ લઈ લ્યો ને આ cos y ને આ બાજુ લઈ લ્યો sin x ના છેદમાં cos x × dx બરાબર અને sin y ના છેદમાં આ cos y × dy હવે એ પદને તમે આ સાઈડ લઈ લો પ્લસ થઈ જાય એટલે આપણે એમ કર્યું છે એ બાજુ લીધું છે આના સાઈડ રાખો તોય વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો કંઈ પ્રોબ્લેમ ન પડે એનાથી ચાલો બંને બાજુ સંકલન લેતા અહીં 10x dx 10y dy હવે નહીં આમ થાત સામેની સાઈડ રાખ્યો 10x dx બરાબર -10y dy એમાં કાંઈ ફેર પડે નહીં ચાલો અહીં log mod sec x બરાબર -log mod sec y હવે log c જ રખાય સમજી ગયા વિદ્યાર્થી મિત્રો શું રખાય log c તો log c રાખું તો હવે આ પદ આ સાઈડ લઉં તો એ પ્લસ જ થવાના છે અહીંયા તો log બેને કોમન લઈ લઉં એટલે sec x × sec y થઈ જાય તો log અને એમ ન કરવું હોય તો આમ થાય sec x બરાબર અહીંયા આમ થઈ જાય log c વાળું પદ પ્લસ એટલે c ના છેદમાં sec y આ log કેન્સલ તો sec x બરાબર c ના છેદમાં sec y નો ગુણાકાર સામેની સાઈડ તો એ જ છેલ્લે જવાબ આવી જો sec x × sec y બરાબર c sec x × sec y બરાબર c છેલ્લે જવાબ જ આવે પસાર કેમ જ થાય છે વક્ર 0π/4 માંથી પસાર થાય છે તો x ની જગ્યાએ 0 ને y ની જગ્યાએ π/4 હાલો x બરાબર 0 થતા y બરાબર π/4 લેતા શું થાય sec 0 × sec π/4 બરાબર c sec 0 એ 1 હોય sec π/4 એ √2 હોય એટલે c બરાબર √2 c ની જગ્યાએ √2 લખી નાખો sec x × sec y બરાબર √2 આ આપણો આન્સર થઈ ગયો કે વિદ્યાર્થી મિત્રો આ જવાબ સાચો છે અને આ લોકોએ શું કર્યું છે 1/sec y કર્યું sec y સામેની સાઈડ લઈ લીધું આમ કર્યું
sec x ઇન્ટુ 1 cos y બરાબર √2. હવે cos y સામેની સાઈડ ને √2 છેદમાં, તો sec x ના છેદમાં √2 બરાબર શું થઈ ગયું? cos y, જે માગેલ વક્રનું સમીકરણ છે. આ હિસાબથી દાખલો ગણેલો છે ને. જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1. વિકલ્પ સમીકરણ 1 + e2x dy 1 + y2 e2x dx નો વિશિષ્ટ ઉકેલ મેળવો. તો આમાં આપણને ખબર પડી જ જાય વિદ્યાર્થી મિત્રો, રકમ જોઈને કે આમાં x વાળા પદ ને y વાળા પદ ભેગા થવાના ચાન્સ ખરા. ચાલો તો dy વાળું પદ ભેગા કરી તો પેલા આ પદ સામેની સાઈડ લઈ લ્યો. તમને આમ ન ફાવે તો વિદ્યાર્થી મિત્રો બરાબર 100 રૂપિયા દર્શાવી દેવા, આગળ માઇનસ. ચાલો dy આ બાજુ તો આ પદ ના સાઈડ dy ના છેદમાં 1 + y2 બરાબર -e2x છેદમાં 1 + e2x dx થઈ ગયા x વાળા પદ ને y વાળા પદ ભેગા. હવે e2x ને હું e2x નો વર્ગ લખી શકું વિદ્યાર્થી મિત્રો, તો e2x નો એને અલગથી સોલ્વ કર્યું જો. તો e2x બરાબર t ધારી લો, લંસ આવી જાય. e2x બરાબર t ધારી લો તો e2x dx બરાબર શું થઈ જાય? dt થઈ જાય, એનું વિકલન આનું. તો એ અંશમાં dt થઈ ગયા અને છેદમાં e2x ની જગ્યાએ t લખી નાખો, 1 + t વર્ગ. સૂત્ર બને tan ઇન્વર્સ t નું. tan ઇન્વર્સ t એટલે tan ઇન્વર્સ e2x, અને આનું સૂત્ર tan ઇન્વર્સ y જ થાય. એનું સૂત્ર શું થાય? tan ઇન્વર્સ y. તો એની જગ્યાએ tan ઇન્વર્સ y અને આની જગ્યાએ tan ઇન્વર્સ e2x બરાબર c. આપણો ફાઇનલ આન્સર. x બરાબર 0 ત્યારે y બરાબર 1. x ની જગ્યાએ હું 0 મૂકું તો કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ 1 આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ શું આવે? 1 આવે. tan ઇન્વર્સ 1 એટલે તો π/4 છે જ, અને અહીંયા tan ઇન્વર્સ 1 જ મળવાના. જો અહીંયા tan ઇન્વર્સ 1 ને અહીંયા tan ઇન્વર્સ 1 થઈ જશે. જો બે જગ્યાએ છે π/4 + π/2. ફાઇનલ આન્સર tan ઇન્વર્સ y વત્તા tan ઇન્વર્સ e2x બરાબર π/2, જે આપેલ વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એથી આગળ વિકલ્પ સમીકરણ y e2x/y dx બરાબર x e2x/y y2 dy નો ઉકેલ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો આ ગુણોત્તર ચેન્જ ન થાય આપણાથી, x/y ઘાતમાં છે તો એ સમજી લેવાનું વિદ્યાર્થી, એ ગુણોત્તર જે ઘાતમાં છે તમારે dx/dy જ ગુણોત્તર બનાવવાનો. કયો બનાવવાનો? તો જ દાખલો થાય, નહીંતર ન થાય. શું બનાવવાનો? dx/dy જ ગુણોત્તર બનાવવાનો. અહીંયા તમને x/y હોય કે y/x સ્વરૂપનો ગુણોત્તર જ્યારે આવે એટલે સમજી લેવાનું વિદ્યાર્થી મિત્રો, સમપરિમાણ વિકલ સમીકરણની જ રીત બને. કેની બને? સમપરિમાણ વિકલ સમીકરણની જ રીત બને, બીજી એકોઈ બને નહીં. તો dx/dy. ચાલો ક્લિયર. ચાલો છેદ કોમન, x ના છેદમાં y અને આ બધું કેન્સલ. અહીંયા આપવું લે ખાલી y ઇન્ટુ આમ થાય y ના છેદમાં e2x ના છેદમાં y. આ પદ ઉપર આવે એટલે -x ના છેદમાં y થઈ જાય. ચાલો હવે ગુણોત્તરમાં ધ્યાન રાખજો, x/y બરાબર આપણે v લેવાના થાય, એટલે કે x બરાબર vy. હવે એનું વિકલન શું થાય? y ની સાપેક્ષે કરવાનું થાય. હવે કેની સાપેક્ષે કરવાનું થાય? તો dx/dy બરાબર v + y dv/dy. તો x/y જ્યાં દેખાય અહીંયા v લખી નાખો. આખા બરાબર લખવું હોય તો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. અને dx/dy દેખાય અહીંયા વેલ્યુ પુટ કરો તો આવું થઈ ગયું v + y e v. ચાલો v કેન્સલ. આવું પદ આવ્યું આપણી પાસે. સામસામાં y કેન્સલ. જો પાછા તો v વાળા પદ ભેગા કરવાના થાય. તો v આમ થાય 1 - v ઉપર આવે એટલે e+v થઈ જાય dv. y વાળું પદ છે ને એટલે 1 dy. બંને બાજુ સંકલનની નિશાની આપી દો વિદ્યાર્થી મિત્રો. તો e2v dv 1 dy. આનું સંકલન પોતે ને પોતે, 1 નું સંકલન y + c. v બરાબર e2x/y એટલે e2x/y બરાબર y + c, જે માગેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો 11મો દાખલો જોઈ. થોડોક અલગ દાખલો છે આ વિદ્યાર્થી મિત્રો. જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર -1 માટે વિકલ સમીકરણ x - y dx + dy
બરાબર dx માઇનસ ડીવાયનો વિશિષ્ટ ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમારે આમાં શું કરવાનું, પહેલાં ડીએક્સનો ગુણાકાર બધા કરી નાખો, dx dx માઇનસ વાય ડીએક્સ પ્લસ એક્સ ડીવાય માઇનસ વાય ડીવાય બરાબર dx માઇનસ ડીવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું આપણે દાખલામાં, તો કે ભાઈ dx આ બાજુ લઈ લઉં તો ડીવાય વાળા બધા સામેની છે, તો એક્સ ડીએક્સ પછી એક્સ ડીવાય સોરી dx વાળા પદ ભેગા કરવાનું છે, એક્સ ડીએક્સ માઇનસ વાય ડીએક્સ તો છે જ, અને પાછા માઇનસ ડીએક્સ આ બાજુ બરાબર. હવે વાય ડીવાય નેગેટિવ પદ એ સામેની સાઈડ જાય એટલે પોઝિટિવ વાય ડીવાય માઇનસ એક્સ ડીવાય, માઇનસ ડીવાય તો ઓલરેડી છે જ. હાલો હવે ડીએક્સ વાળા પદ ભેગા કરી નાખ્યા મેં, તો એક્સ પ્લસ વાય પ્લસ 1 એક્સ પ્લસ સોરી એવું માઇનસ છે -1 બરાબર ડીવાય કોમન, તો કે વાય માઇનસ એક્સ માઇનસ 1. ચાલો એથી આગળ ડીવાય પણ ડીએક્સ એટલે આ પદ આ બાજુ અને આ પદ આ બાજુ, તો ડીવાય બાય ડીએક્સ એટલે આ પદ આ સાઈડ આવ્યું, એટલે અહીંયા આમ થશે એક્સ પ્લસ વાય પ્લસ 1 છેદમાં વાય માઇનસ એક્સ માઇનસ 1. આમાં એક્સ સોરી વિદ્યાર્થી મિત્રો અહીં માઇનસ જ આવશે, ભૂલ છે આપણી, એક્સ માઇનસ વાય માઇનસ 1. ચાલો આ ટાઈપનું આપણું પદ બનશે છેલ્લે, જો આ રહ્યું એક્સ માઇનસ વાય માઇનસ 1 છેદમાં શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, હું એક્સ માઇનસ વાય લાવવા માટે આમાંથી જ નિશાની કોમન લીધી છે, એટલે આમ થાય માઇનસ એક્સ માઇનસ વાય, આ પદ એમ નામ જ રહેશે, આમાં કંઈ ફેર નહીં પડે, તો ખાલી એટલું જ કર્યું છે, નિશાની આપણે કોમન લીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જોવા જેવો આપવા જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આમાં વિયોજનીય ચલની રીતે નથી, એક્સ વાળા પદ ભેગા નહીં થાય, સમપરિમાણી નહીં બને, કારણ કે એક્સની જગ્યાએ લેમ્ડા એક્સ ને વાયની જગ્યાએ લેમ્ડા વાય મૂકતા લેમ્ડાની 0 ઘાત નહીં બને. શું કામ, તો કે એક્સની જગ્યાએ ધારો કે હું લેમ્ડા એક્સ મૂકું, વાયની જગ્યાએ લેમ્ડા વાય મૂકું અને -1, આમાંથી જે લેમ્ડા કોમન લઈશ તો 1 લેમ્ડા આવશે, તો એ પદ તો ચાલે નહીં, કારણ કે 1માંથી લેમ્ડા કોમન નીકળે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો સુરેખ વિકલ સમીકરણ નહીં બને, સુરેખ વિકલ સમીકરણની રીત પણ બનશે નહીં, જોઈ લ્યો. તો આ દાખલામાં શું કરવું વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આમાં સરખા પદ આમ કહેવાય ને, બે એક્સ માઇનસ વાય એક્સ માઇનસ વાય, એનું એક પદમાં જો કન્વર્ટ કરી નાખવું ને તો મારી પાસે ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એને એક પદમાં કન્વર્ટ કરી નાખીએ, તો કે એક્સ માઇનસ વાય બરાબર ટી ધારી લો. હલો કેની સાપેક્ષ વિકલન, એક્સની સાપેક્ષ, એક્સનું એક્સની સાપેક્ષ 1 માઇનસ ડીવાય બાય ડીએક્સ બરાબર ડીટીના છેદમાં ડીએક્સ. અપવાદ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. હલો ડીવાય બાય ડીએક્સને કરતા બનાવી નાખો, તો 1 માઇનસ ડીટીના છેદમાં ડીએક્સ બરાબર ડીવાયના છેદમાં ડીએક્સ. હવે આવું પદ તમે જ્યાં ડીવાય બાય ડીએક્સ દેખાણું અહીંયા પદ લખી નાખો 1 માઇનસ ડીટીના છેદમાં ડીએક્સ, અને એક્સ માઇનસ વાય દેખાય અહીંયા તમે ટી મૂકી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ કરીએ આપણે, આ ડીવાય બાય ડીએક્સની જગ્યાએ જ્યાં એક્સ માઇનસ વાય દેખાય અહીંયા ટી, એક્સ માઇનસ વાય દેખાણ પણ એની આગળ ટી હતા એટલે માઇનસ ટી કર્યા. ચાલો કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો ડીટીના છેદમાં ડીએક્સ આ બાજુ આવે અને ઓલું પદ સામેની સાઈડ જાય એટલે શું થાય, માઇનસ થાય, તો 1 માઇનસ ટી માઇનસ 1ના છેદમાં માઇનસ ટી માઇનસ 1 બરાબર ડીટીના છેદમાં ડીએક્સ. હવે લસા લે, અથવા તો આમાંથી જો હું નિશાની કોમન લઈ લો વિદ્યાર્થી મિત્રો, પ્લસ થઈ જાય ને એ અહીંયા આવી જાય સીધી, એટલે શું થઈ જાય, એટલે રેડી, એટલે આ પદ નીકળી ગયું. ચાલો હવે એનો ગુણાકાર આની યારે કરી નાખું 1 આરે, તો ટી પ્લસ 1 પ્લસ ટી માઇનસ 1 છેદમાં ટી પ્લસ 1, આ ટી ટી કેન્સલ, ટી પ્લસ ટી એટલે 2tના છેદમાં ટી પ્લસ 1 થઈ ગયા. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. હાલો ટી વાળા પદ ભેગા કરી નાખો, તો આ ઉપરની તરફ છેદમાં 2t અને બરાબર ખાલી 1 ઇન્ટુ ડીએક્સ થઈ જશે, બંને બાજુ સંકલન આપી દો, છેદ કોમન 1/2 ઇન્ટુ ડીટી, અહીંયા 1/2 ઇન્ટુ 1/t ઇન્ટુ ડીટી બરાબર ડીએક્સ, 1/2નું સંકલન 1/2 ઇન્ટુ ટી એ 1/2 લોગ મોડ ટી બરાબર એક્સ પ્લસ સી. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ શું કર્યું, 2 લસા લીધો, ટી પ્લસ લોગ ટી બરાબર 2x પ્લસ 2c,
ટીની જગ્યાએ વેલ્યુ પુટ કરી દીધી, એક્સ બરાબર ટી બરાબર એક્સ માઇનસ વાય. ચાલો એક્સ માઇનસ વાય પુટ કરી. એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર -1. એક્સની જગ્યાએ 0 પુટ કરું ત્યારે વાયની જગ્યાએ -1. માઇનસ ઓલરેડી છે ને માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ, આની જગ્યાએ 0 log 1 થઈ જાય. એક્સની જગ્યાએ 0 ત્યારે 2c વધે. ચાલો તો 2c બરાબર 1 જવાબ આવ્યો. તો આખા 2cની જગ્યાએ જ 1 મૂકી દો. આ સમીકરણ જે આપણું આવ્યું એમાં 2cની જગ્યાએ 1 મૂકી દો. તો ચાલો એથી આગળ x માઇનસ વાય log x માઇનસ વાય 2x પ્લસ 1. હાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે x માઇનસ વાયને તમે આ બાજુ લઈ લ્યો તો 2x માઇનસ x પ્લસ વાય થાય. x પ્લસ વાય અહીંયા જવાબ આવશે, x પ્લસ વાય પ્લસ 1 અને log x માઇનસ વાય જે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ કહેવાય. ચાલો એથી આગળ 12મો દાખલો વિદ્યાર્થી મિત્રો, e રેસ ટુ માઇનસ 2 રૂટ એક્સ છેદમાં રૂટ એક્સ માઇનસ વાય અપોન રૂટ એક્સ ડીએક્સ અપોન ડીવાય બરાબર 1. ચાલો વિદ્યાર્થી આ ડીએક્સ અપોન ડીવાય ગુણો તો સામેની છે જે ડીવાય બાય ડીએક્સ થઈ જાય. હવે આમાં ડાયરેક્ટ આપણને ખબર પડી જાય, જો વાયનો સહગુણક એક સ્વરૂપનું આખું પદ એક સ્વરૂપનું તો આ પદ આ સાઈડ આવે એટલે પ્લસ થઈ જાય, એટલે ડીવાય બાય ડીએક્સ પ્લસ 1 અપોન રૂટ એક્સ ઇન્ટુ વાય બરાબર e રેસ ટુ માઇનસ રૂટ એક્સ અપોન રૂટ એક્સ. આ પદ પી સ્વરૂપનું આવ્યું, વાયનો સહગુણક અને સામેનું આખું પદ એક્સ અથવા અચળ પદ હોવું પડે. વાયનો સહગુણક કાંઈ એક સ્વરૂપનો જોવે કાં અચળ પદ જોવે. તો આવી ગયું પી એક્સ પ્લસ ક્યુ વાય સ્વરૂપનું પદ. તો કે ભાઈ આપેલ વિકલ સમીકરણનું સ્વરૂપ ડીવાય બાય ડીએક્સ પ્લસ પી વાય બરાબર ક્યુ પ્રકારનું છે. જ્યાં પી બરાબર 1 અપોન રૂટ એક્સ અને ક્યુ બરાબર e રેસ ટુ માઇનસ 2 રૂટ એક્સ અપોન રૂટ એક્સ. ચાલો પહેલાં આપણે સંકલ્યકારક અવયવ આઈએફ ગોતી એટલે e રેસ ટુ પી ડીએક્સ. પી એટલે 1 અપોન રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ. ચાલો 1 અપોન રૂટ એક્સનું સંકલન શું થાય તો કે આવી રીતના રૂટ એક્સ ઉપરની તરફ આવે એટલે એક્સની -1 અપોન 2 ઘાત. એક્સની -1 અપોન 2 ઘાત એટલે 1 અપોન 2 ના છેદમાં 1 અપોન 2 છેદનો છેદ અંશમાં એટલે 2 રૂટ એક્સ જવાબ આવે છે 2 રૂટ એક્સ. તો e રેસ ટુ શું આવે હવે વ્યાપક ઉકેલ સુરેખ સમીકરણનો y ઇન્ટુ આઈએફ બરાબર ક્યુ ઇન્ટુ આઈએફ ઇન્ટુ ડીએક્સ. યાદ છે ને વિદ્યાર્થી, વાય એમ નામ, આઈએફ એટલે e રેસ ટુ 2 રૂટ એક્સ બરાબર ક્યુ એટલે e રેસ ટુ માઇનસ 2 રૂટ એક્સ અપોન રૂટ એક્સ ઇન્ટુ આઈએફ એટલે e રેસ ટુ 2 રૂટ એક્સ. આધાર સરખા ઘાતનો સરવાળો e રેસ ટુ 0નો જવાબ 1 આવે. e રેસ ટુ 0નો જવાબ શું આવે, અહીંયા 1 અપોન રૂટ એક્સ જ વધે, વિધા 1 અપોન રૂટ એક્સ. તમારી સ્ટેપ કરવાનું છે, આ લોકો તો બીજી રીતે કરે છે. તો આપણે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો, e રેસ 1 અપોન રૂટ એક્સનું સંકલન શું થાય 2 રૂટ એક્સ એટલે વાય ઇન્ટુ e રેસ ટુ 2 રૂટ એક્સ બરાબર 2 રૂટ એક્સ પ્લસ સી જે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર આટલું? ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું એક કામ કરીએ, 13મો દાખલો કરી લે વિદ્યાર્થી મિત્રો, સરળ જ છે. એક્સ બરાબર π/2 ત્યારે વાય બરાબર 0 માટે વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ કોટેક્સ બરાબર 4 કોસેક એક્સનો વિશિષ્ટ ઉકેલ શોધો. રકમ જોઈને જ ખબર પડી જવી પડે, સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપે દાખલો થાય વિદ્યાર્થી મિત્રો. તો વાયનો સગુણક પી બરાબર કોટેક્સ, ક્યુ બરાબર 4x કોસેક એક્સ. હાલો e રેસ ટુ પી ડીએક્સ e રેસ ટુ કોટેક્સનું સંકલન લોગ મોડ સાઇન. અહીંયા ખબર છે ને વિદ્યાર્થી, લોગ આમ હોય ત્યારે એનો જવાબ અહીંયા જે હોય જ આવે એટલે આના બરાબર 1 થઈ જાય, લોગ સાઇન એક્સ. તો શું થઈ જાય વાય ઇન્ટુ આઈએફ, વાય ઇન્ટુ આઈએફ એટલે સાઇન એક્સ બરાબર ક્યુ એટલે ઇન્ટુ સાઇન એક્સ એટલે એના બરાબર તો 1 થઈ જશે. એટલે આમ આ સમીકરણમાં કેમ ડાયરેક્ટ આવી રીતના આવ્યું વિદ્યાર્થી મિત્રો, વાય ઇન્ટુ આઈએફ બરાબર ક્યુ એટલે 4x કોસેક એક્સ ઇન્ટુ આઈએફ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. કોસેક એટલે 1 અપોન સાઇન એટલે એ સાઇન અને આ સાઇન કેન્સલ એટલે 4x જવાબ છે. આપણે આ સ્ટેપ દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આ સ્ટેપ લખવાનું નથી. ચાલો 4 એમ નામ એક્સનું સંકલન એક્સ વર્ગના છેદમાં 2 એટલે અહીંયાથી ગયા 2x વર્ગ પ્લસ સી. એક્સ બરાબર π/2 ત્યારે વાય બરાબર 0. એક્સની જગ્યાએ π/2 મૂકવું વિદ્યાર્થી મિત્રો તો આ જવાબ તો આખો 0 થઈ જાય. તો 2 ઇન્ટુ π/π વર્ગ છેદમાં 4 એટલે સી બરાબર માઇનસ π વર્ગ છેદમાં 2. ચાલો વાય સાઇન એક્સ બરાબર 2x વર્ગ માઇનસ π વર્ગ છેદમાં 2 જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે તેમ કહેવાય.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા 13 દાખલા સુધી રાખી કમ્પ્લીટ આની પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો. અને હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આપણું પૂર્ણ થઈ જશે. ઓકે.